આજ રોજ અમે આવ્યા છે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ખાતે ગાંધીનગરમાં, જેમાં અમે લોકોએ વડોદરા શહેર મસ્જિદ સભા, જેનું વકફ રજિસ્ટ્રેશન નંબર B317 છે, એમાં જે નવી સ્કીમ આવી છે એના વિરોધમાં અમે આવ્યા છે. અને વડોદરા શહેર વતી બીજા ઘણા બધા લોકો આવ્યા છે, જે લોકોએ એમનું ઓબ્જેક્શન CEO સાહેબ મારફતે બોર્ડને મોકલવામાં આવ્યું છે. જે મુખ્ય હેતુ એનું એ છે કે જે રીતે સ્કીમ પાસ કરવામાં આવી છે એને પ્રપોઝલમાં મૂકવામાં આવ્યું છે કે જે આખા શહેરના મુસ્લિમ સમાજને અંધારામાં મૂકીને એક રમત રમાઈ રહી છે, જેના ખાતે અમે વિરોધ માટે અમે ખાસ કરીને આવ્યા છે. આપનું નામ? મારું નામ સગીર અહેમદ અંસારી. આજે અમે વડોદરા શહેરના સામાજિક કાર્યકરોનું એક પ્રતિનિધિ મંડળ ગુજરાત રાજ્ય વકફ બોર્ડની ઓફિસે એક વાંધા અરજી સાથે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે. વડોદરા મસ્જિદ સભા જે 1963થી કાર્યરત હતી અને 1963માં જે તે વખતના ગુજરાત રાજ્યના ચેરિટી કમિશનર દ્વારા વડોદરા શહેરની લગભગ 9 મસ્જિદોને એકત્રિત કરીને યુનિફાઈડ કરીને બોમ્બે પબ્લિક ચેરિટી એક્ટ હેઠળ 9 મસ્જિદોને જે યુનિફાઈડ કરી હતી અને એક સંયુક્ત જે સ્કીમ રજૂ કરી હતી. હવે આ સ્કીમ હેઠળ જે તે વિસ્તારના જે મુસ્લિમ આગેવાનો હતા તેમની એક કમિટી બનાવીને, જે કમિટી 16 જણાની કમિટી હતી અને એ કમિટી જે પ્રમુખ હતા એ પ્રમુખની નિમણૂક કરતી હતી. એટલે એમાં પારદર્શિતા હતી, લોકશાહી પદ્ધતિથી પ્રમુખની ચૂંટણી થતી હતી અને જન સમર્થન અને લોકભાગીદારીનો એક હેતુ હતો આમાં. આજે નવી જે સ્કીમ આવી છે એ સ્કીમનો સ્પષ્ટ એવો ઉદ્દેશ્ય લાગે છે કે મસ્જિદ સભાની જે પ્રોપર્ટી છે તેના પર એક હતું શાસન કરવાનો છે. અને જે લોકો અત્યારે આમાં કાર્યરત થયા છે એમાં જે વકફના જે વહીવટદારો જે છે તેઓએ ખરેખર તો જે એક એક્સટેન્સિવ રિપોર્ટ તૈયાર કરવાનો હતો. હાલની જે મસ્જિદ સભાની જે સ્થિતિ હતી પ્રોપર્ટીની, એમાં જે વિવાદો હતા, જે કાયદેસર સ્થિતિ હતી, ભાડો હતો, પેટા ભાડો હતોની જે સ્થિતિ હતી, એ બધું જ રિપોર્ટ મૂકવાનો હતો. પણ તેની જગ્યાએ કંઈક રાતોરાત કંઈક એવી ચોક્કસ લોકો સાથે મળીને એવી કંઈક સાજિશો કરવામાં આવી છે કે 5 લોકો ફક્ત એમાં એપોઇન્ટ થયા છે અને તે લોકો પ્રમુખની નિમણૂક કરશે. એટલે આ તદ્દન ગેરબંધારણીય છે. મસ્જિદ સભા જે વડોદરા મસ્જિદ સભા છે તેની પ્રોપર્ટી સમગ્ર વડોદરા શહેરના મુસ્લિમ સમાજના લોકોની છે અને વકફમાં બેસતા જે અધિકારીઓ, જે વકફની જે સંપત્તિ છે તેના તમે માલિક નથી, કસ્ટોડિયન છો. આ જે ગેરરીતિ થશે વડોદરા મસ્જિદ સભામાં, એક ગેરરીતિ નહીં ચલાવી લેવામાં આવે. જે 2 વહીવટદારો છે અને તેમની સાથે જે 5 લોકો જે એપોઇન્ટ થયા છે અને તેમણે જે રીતે એક કોન્સ્પિરસી કરીને જે સમગ્ર પ્રોપર્ટી પર કબજો જમાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તે કોઈપણ સંજોગોમાં મુસ્લિમ સમાજ સાકી નહીં લે. અમે આવનારા સમયમાં અમની વિરુદ્ધ જે કાયદાકીય કાર્યવાહી કરવાની થશે તે કરીશું અને જરૂર પડશે તો સમગ્ર મુસ્લિમ સમાજના જે યુવાનો છે તેમને જાગૃત કરીને એક મોટું આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે. આપનું નામ? શેખ ઇમરાન.